બાજુ હલો વરાજા લે ભાઈ આ ચાલો ચોપટ લીધે ભાઈ તડકાની 10 વાળી છે પણ જોરદાર છે લાઈવ કેવો સબસ્ક્રાઇબર ને લાઈવ છે લાઈવ જલ પ્રસાદ છે લગનમાં ફૂલ શાંતિ છે બહુ લોડિંગ વાળું કામ નથી એટલે આપણે વધારે ટેન્શન નથી લેવાનું બાળકો આપે છે સરસ મજાનું હવે ડાળને પાત લઈ દરણ ગામમાં ગેસના બાટલા આવી ગયા ભાઈ મજામાં ને કેમ લાગે ભરાતો બની મજા આવે છે અરે એક નંબર હા તો વાંધો નહીં મુનાભાઈ ફાઇનલી મોઢું ધોઈ નાખ્યું છે આજે અભી મજા આયેગા ના ભીડો જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ તો સ્વાગત છે ભાઈ સરસ મજાના એક નવા વ્લોગ વિડીયો અંદર સવારમાં અને ભાઈ જબરદસ્ત સવાર છે આ કેમ કે ભાઈ હું તાશી દેવી જગ્યાએ જોવા અહીંયા મુનાભાઈ પડખે વાત જ જવા દે ઉતા 4-5 વાગી જાય જો ભાઈ મસ્ત અત્યારમાં સૂર્યોદયનું આગમન થયું છે અને આપણે મંડપ પાસે હતા આમાં એ પથારી મુનાભાઈ ખુદ ગાવા છે અને ભાઈ તૈયાર થાવી કેટલા વાગ્યા મુનાભાઈ ફોન સ્વિચ ઓફ છે સવાર સુધી ફોન ગમે ફોન સ્વિચ ઓફ થઈ ગયા ટાઈમ નથી ખબર પણ કાંઈ નહીં પહેલાં તૈયાર થઈ જાય બરોબર ફટાફટ મહેમાન ને બધા હોય એટલે ફટાફટ નાઈને કમ્પ્લીટ રેડી થઈને પછી તમને મળવી ખાસ વિડીયો અંદર ન હોય તો કરી દેજો લાઈક અને ચેનલ ઉપર ન હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજી આગળની વાર્તા જાણવા માટે અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મુનાભાઈ ફાઇનલી મોઢું ધોઈ નાખ્યું છે આજે સ્ટાર્ટ કરો જોઈ શકો છો मतलब वो अलग ही लेवल का बंदा था धोवाई गયું છે ખાસ એમની માટે એક લાઈક આપી દેજો તો મિત્રો ભાઈ કમ્પ્લીટ વરાજો પણ તૈયાર થઈને નીકળી જાય છે ભાઈ જાન લઈને આપણે જવાનું છે જો ભાઈ કેમ આવી જજો અમારા એક મજામાં ને કેમ લાગે વરાજો બની મજા આવે છે અરે એક નંબર વરાજો ભાઈ ખૂબ મોજમાં છે ને આપણે નીકળવાનું છે બધા તૈયાર થઈ ગયા જુઓ તમે બધી કાર તૈયાર છે અને પછી હવે આપણે નીકળીએ જાન લઈને બધા તો ચાલો તારે બન્યા રહેજો ખાસ વિડીયોની અંદર ખાસ ફેમિલી છે પર્સનલી આપણે એમને વ્લોગની અંદર લીધા છે ખાસ એટલે તમને બતાવું બધાનું ઇન્ટ્રો કરાવું આ વરાજાના બેન છે આ જમાઈ છે અને તમે બેન જ છો ને અને આ વરાજાના મોટા બેન છે આ બધા તૈયાર થઈ ગયા ભાઈ ફટાફટ ત્યાં પહોંચીને હવે છે ને આપણે વિધિ ચાલુ કરવાની છે સ્વિફ્ટ ડિઝાયરમાં જવાનું છે આપણે એવો મુનાભાઈ બેવો હાલો બ્લેક શિફ્ટની અંદર આપણે જવાનું છે જાનમાં હાલો તો મૂળ પર બે જાઓ શું વાત કરો છો આમ ખસો આવી જાઓ હા ના હાથમાં ભલે ઓકે છે કોઈ આવડ कौन है ये लोग સમૂહ લગ્ન તો ભાઈ સાણંદ તાલુકામાં આવી ગયા છે અમદાવાદ જિલ્લાની અંદર દરણ ગામ છે ને દરણ એ ગામની અંદર છે હાલ આવી જો આગળ છે અમે કાર બહાર પાર્ક કરી છે બહુ આગળ દૂર ત્યાંથી હાલીને જાવી છે દરણ ગામમાં ગેસના બાટલા આવી ગયા ભાઈ ઓલું કેમ પગપાળા યાત્રા કરતા હોય ને એવું ફીલ થાય અત્યારે અહીંયા આવ્યું જ નથી પણ માણસો તો જાય આગળ અને પાછળ હાલો તાર પાણી પી લઈએ લગ્નમાં ફૂલ શાંતિ છે બહુ લોડિંગ વાળું કામ નથી એટલે આપણે વધારે ટેન્શન નથી લેવાનું તો આરામ ચાલે છે હમણાં જ્યારે બોલાવવા ત્યારે આપણે જવાનું છે ત્યાં સુધી આરામ કરવાનો છે શું જવાનું કાટમાં ચાલુ થઈ ગયું જય માતાજી મિત્રો રામ રામ ને સીતારામ બધાને જો ફાઇનલી અમારા ધવલભાઈના મેરેજ થઈ ગયા છે આ છે એમના બનાવી નવીનભાઈ આ બધા મિત્રો સાથીદારો છે બધા મહેમાનો છે સહપરિવાર બેઠા છે અમારા ધવલભાઈ બેઠા છે મિત્ર ગ્રુપ બધું આવી ગયું છે અમે પણ આવી ગયા છીએ ચલો મળીએ આગલા બ્લોગ ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार લગ્ન ભાઈ એકદમ સિમ્પલ હતા પતી ગયા એટલે અને ખાસ એવું કે શૂટ કરવાની મનાઈ છે ભાઈ સમૂહ લગ્ન છે ને એટલે એની જ શૂટ મતલબ અંદર ઉતરવાનું નહીં ખાલી
છેલ્લે વિદાય ને એવું તમે ઉતારવું ને બાકી કાંઈ નહીં ઉતારવું. તો અહીં નિયમ એવો જ છે એટલે કાંઈ નહીં. હવે છે ને જમવા જ આવી છે બધા, જમવા બાજુ પ્રયાણ કરવી. નુકસાન કરે બસ જમવાડવાનો પગી ગયા છીએ. લઈ લો મુનાભાઈ ડીશ હાલો પેલા ફટાફટ 2 ડીશ લેજો કમ્પ્લીટ સારામાં સારી. ટ્રેક્ટરમાં ડીશ ચાલો એક વાટકી મુનાભાઈ ગોતવી. મુને મુનાભાઈ ચાલતા ચાલતા જમણવારમાં પહોંચી ગયા છીએ. मैं तो कुछ और ही समझ रहा था. મુનાભાઈ મારે હંમેશા આગળ ડીશ લેવામાં અને ખાવા થાળ મગની સબ્જી દાળ અને ભાત નાના નાના બાળકો આપે છે સરસ મજાનું. હવે દાળ ને ભાત લઈ લેવી 4 વસ્તુ છે આપણે બરાબર. લાઈવ કેવો સબસ્ક્રાઈબર ને લાઈવ છે લાઈવ જલ પ્રસાદ છે આવી રીતે. આ જો આ કેરી નોર્મલ છે પણ આમાં તમને કલર કરેલો છે તો આવી રીતના આ રીતની કેરી આ વેચે છે મતલબ કલર વાળી ને લોકો ખાય છે બહુ જબરદસ્ત. બાકી આ તો બધું લેડીઝ નું લાગે છે આ કે લેવું નથી આપણે આમ ચંપલ લેવા દઈએ કેમ કે મારા બૂટ ને નવરા કરી નાખ્યા છે અમે. ચોપટ લીધે આપણે તડકાની 10 વાળી છે પણ જોરદાર છે. કેમ ટેસ્ટ લાગ્યો? સુપર સુપર. સરસ મજાનો જો ભાઈ આરામ કરવા માટે રૂમ આપણને ઉતારે મળી ગઈ છે. મુનાભાઈ આરામમાં છે સરસ. અને આપણે જો હોવા માટે અત્યારે માંડ સેટિંગ થયું કારના રૂમ ને એવું ગોતતા હતા પણ અહીંયા સરસ રૂમમાં પંખો ચાલુ છે. બહાર તો નકરી લૂ જ લાગે કેવડો મોટો પંખા ચાલુ હોય ને તોય થોડુંક આરામ કરી લેવી કેમ કે 5 વાગ્યા ભાઈ વિદાય છે ત્યાં સુધી આપણે કાંઈ કામ નથી. ગાડી આવો પાછળ પાછળ આપણે ઓલી ગાડી સવારમાં પડી છે શિફ્ટ ત્યાં સુધી જવાનું છે બ્લેક શિફ્ટમાં આપણે પાછું જવાનું સવારમાં એમાં વરાજાની ગાડી તમે દેખાડો આવે છે તો રિટર્ન પાછળ. આવી ગઈ છે વરાજાની ગાડી જાય છે. આવજો લ્યો મુનાભાઈ ખાસ મુનાભાઈ માટે આપણે ખોલ્યું છે બે આપણો વારો આવે છે મુનાભાઈ વાળો આવી ગયો તડકા નીકળે ભાઈ ગાડી બહુ ગરમ થઈ ગઈ છે. હા હા ચલો પપ્પી જવાનું હે અબ તો ચલે आओ शबनम की बूंदे बरसती है मौसम इशारा है अब तो खूब खूब आभार મિત્ર. વરા તરફથી ખાસ હેલ આવી ગયું છે ભાઈ. એક બ્રેક લીધો તો સરસ મજાનો હેલ પી નાખીએ. તો આપણે છે ને મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ પણ સવારનું ભાઈ ચાર્જર ભૂલાઈ ગયું હતું મારે. આ કેમેરાનું ઘરે ચાર્જિંગ મૂકીને ગયો તો ભૂલી ગયો તો ઉતાળમાં પણ સારું કહેવાય કામ બધું પતી ગયું ત્યાં સુધી જરૂર ન પડી. અત્યારે કપલ લેવાનું હતું પણ આપણે બેટરી ને ઓલા પતી ગઈ હતી એટલે ફટાફટ કપલની બધાને ત્યાં મૂકીને મુનાભાઈ નથી હું અને અજયભાઈ એમને કાર લઈને આપણે બે ફટાફટ ગામમાં આવ્યા હતા. બાજુમાં કિલોમીટર બાજુમાં ગામ છે. હવે પાછા ફટાફટ જાવી છીએ કેમ કપલ શૂટ બાકી છે ને જો એકદમ ને હાવ સાંજ પડવાનો ટાઈમ થઈ ગયો છે એટલે 5:30 આસપાસ ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ હવે ત્યાં જઈએ અને કપલને ફટાફટ શૂટ કરી નાખીએ. કપલ ત્યાં રેડી જ છે. ધવલભાઈ પ્રણીને આવી ગયા છે. હવે આપણે એનું ફોટોશૂટ ચાલુ છે તો ચાલો કપલનું સરસ મજાનું ફોટોશૂટ કરીને લાસ્ટમાં તમને એમને મળાવીશ. પણ લાસ્ટ શૂટ ચાલુ છે. વરાજાની ડિમાન્ડ ઉપર આપણે સરસ મજાનું કંઈક વરાજો આઈડિયા આપે છે આપણે એ રીતના કે શૂટ કરવું છે મારે. એટલે જો 2 4 વ્હીલ મંગાવી લીધી છે અને વરાજો સિચ્યુએશનને હેન્ડલ કરી રહ્યો છે. વરાજો કહે છે ભાઈ શું કરવાનું છે પછી આપણે પછી ખબર પડશે ભાઈ. અત્યારે ફિલહાલ ને બધું શૂટ કરવા માટે બધું પવન બહુ છે અવાજ તમને આવતો ન આવતો મને નથી ખબર પણ ખાસ વિડીયોને લાઈક કરજો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને છેલ્લે બધા શૂટ જોઈ લેજો. હવે તમને હું દેખાડે જબરદસ્ત વિડીયો ખાસ દુલ્હન આપણે ખેંચ છે વરાજાની ગાડીને જોઈ શકો છો તમે. ये सब क्या देखना पड़ रहा है. આવું ભાઈ એક अच्छा है मैं अंधा हूँ. મજા બેન આગળ ચાલો થોડાક આગળ જતા રહો આમ ઓલી બાજુ. હાલો વરાજા લે ભાઈ હા ચાલો ના સડે એમ સીધી કરી નાખ પેલા તમારી ગાડી. હા બરોબર છે ગાડી ચાલી ઓકે જો બસ બરાબર છે. તો મિત્રો આપણે 2 દિવસ મેમર ગામની અંદર હતા ભાઈ. ખૂબ મજા આવી અને ખૂબ આનંદ થયો. લગ્નમાં પણ બધાને મજા આવી અને બધા લોકો ખૂબ જ સરસ અને આપણે મેમર ગામમાં આવ્યા અને આગળ પણ આવશું.
તો ભાઈ આ બધાને આપણા વિડીયો સારા લાગતા હોય ને તો ખાસ બધા છે ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ બધા.